તો જુઓ, આગળના લેક્ચરમાં આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોયું હતું. ત્યાર પછી વિદ્યુત કોષ વિશે જોયું. હવે આપણે વાત કરવાની છે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણની. કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ. તો પહેલો પ્રશ્ન એ થાય કે આવું શ્રેણી કે સમાંતર જોડાણ શા માટે? તો કે જુઓ, આપણે સામાન્ય રીતે આવા કોષનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે સેલ અથવા તો બેટરી તરીકે ઓળખીએ છીએ. તો આવી એક બેટરી છે એ સપોઝ 2.1 વોલ્ટની છે. હવે મારે 4.2 વોલ્ટ જોઈએ છે. તો એક સેલની મદદથી મને 4.2 વોલ્ટ નથી મળવાના, તો આની સાથે હું આ રીતના બીજી એક બેટરી જોડી દઈશ. તો આ બંનેનું જે જોડાણ થયું એ શ્રેણી જોડાણ થયું. તો આમ અમુક પ્રકારના વોલ્ટેજ મેળવવા માટે તેમને શ્રેણી કે સમાંતરમાં જોડવામાં આવે છે. તો જેવી રીતે અવરોધોનું શ્રેણી કે સમાંતર જોડાણ હોય છે, એવી જ રીતના પરિપથમાં જરૂરી પ્રવાહ કે વોલ્ટેજ માટે આપણે વિદ્યુત કોષોનું શ્રેણી કે સમાંતર જોડાણ કરવું પડે છે. તો એના માટે આપણે પહેલા શ્રેણી જોડાણ સમજીએ. વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. જુઓ, વિદ્યુત કોષ જેને દર્શાવવા માટે આપણે કીધેલું કે ભાઈ બેટરી છે એને આ રીતે દર્શાવાય. તો આપણે અહીંયા બે કોષોનું શ્રેણી જોડાણ લઈએ. આ પહેલો વિદ્યુત કોષ કે જેનું EMF છે ε1 અને એનો આંતરિક અવરોધ છે R1, બરાબર. તો જ્યારે પણ આપણે વિદ્યુત કોષને દર્શાવીએ છીએ ત્યારે આ રીતના દર્શાવીએ છીએ. એની સાથે બીજો વિદ્યુત કોષ શ્રેણીમાં જોડીએ કે જેનું EMF છે ε2 અને એનો આંતરિક અવરોધ છે R2. અહીંયા બિંદુના નામ આપીએ તો A, B અને C, કોઈ બી નામ આપી શકો, બરાબર છે. તો અહીં આકૃતિની અંદર જેના EMF ε1 અને ε2 તેમજ આંતરિક અવરોધ R1 અને R2 છે, તેવા બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ દર્શાવેલ છે, બરાબર. કે જ્યાં બંને કોષનો કોઈ એક છેડો એકબીજા સાથે જોડાયેલો હોય છે અને બીજા છેડા ખુલ્લા હોય છે. અહીંયા જુઓ, આનો ઋણ છેડો એ આના ધન છેડા સાથે જોડાયેલ છે. આનાથી ઉલટું બી હોઈ શકે, એકનો ધન એ બીજાના ઋણ સાથે પણ જોડાયેલ હોઈ શકે. તો આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ તરીકે ઓળખાય છે, બરાબર છે. તો આના EMF છે એ ε1 અને ε2 છે અને તેના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે. તો હવે આની જગ્યાએ આપણે કોઈ એવો વિદ્યુત કોષ લઈએ કે જેનાથી આમાં જે પ્રવાહ છે, પ્રવાહની દિશા આપણે જાણીએ એ પ્રમાણે બેટરીના ઋણથી ધન એટલે I શ્રેણીમાં છે, એટલે દરેક જગ્યાએ પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. તો આની જગ્યાએ એવો કોષ લેવામાં આવે કે જેથી વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય ન બદલાય, તેને સમતુલ્ય EMF અથવા તો સમતુલ્ય વિદ્યુત કોષ કહેવાય. તો ચલો આપણે અહીંયા A અને C બે બિંદુ વચ્ચે એક એવો વિદ્યુત કોષ લઈએ. આ બિંદુ A છે, આ C છે, કે જેથી પ્રવાહનું મૂલ્ય I બદલાતું નથી. તો આ જે બેટરી છે એના EMF ને સમતુલ્ય EMF અથવા તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને તેના આંતરિક અવરોધને સમતુલ્ય આંતરિક અવરોધ એટલે કે R ઇક્વિવેલન્ટ કહે છે. બસ આપણે આ બેની કિંમત મેળવવી છે કે જ્યારે આમને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ કેટલા થશે, બરાબર. તો એકદમ સિમ્પલી આપણે જોઈ શકીએ કે અહીં A, B અને C ત્રણ બિંદુ લીધા છે. તો ધારો કે A, B અને C ના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA, VB અને VC છે. જુઓ, A નું સ્થિતિમાન જેને શું કહેવાય,
એ આગળનું સ્થિતિમાન એટલે VA, B આગળનું સ્થિતિમાન એટલે VB અને બિંદુ C આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે એને VC વડે દર્શાવાય. બરાબર. તો આ ત્રણ બિંદુના સ્થિતિમાન છે એમાં આપણે બે બિંદુ વચ્ચે A અને B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત લઈએ તો એને કહેવાય VAB. કોઈ પણ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે આ રીતે દર્શાવીએ છીએ. VAB એટલે VA VB. બરાબર છે. પરંતુ આના માટે તો આપણે લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લી થિયરીમાં જોઈ ગયા હતા કે એપ્સિલોન જેટલું EMF હોય ને r જેટલો આંતરિક અવરોધ હોય તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એપ્સિલોન -IR. પણ અહીંયા જુઓ એપ્સિલોન તરીકે એપ્સિલોન 1 છે, પ્રવાહ તો I જ છે અને આંતરિક અવરોધ R1 છે. તેને હું કહી દઉં સમીકરણ નંબર 1. બરાબર. A અને B વચ્ચે એપ્સિલોન 1 જેટલું EMF ધરાવતી બેટરી છે. આથી આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને આપણે VAB કીધું તો ઇક્વલ ટુ શું થાય? એપ્સિલોન 1 IR1. ચલો આ જ રીતના B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લો. આ બિંદુ B અને આ બિંદુ C, તો એમાં પણ આપણે કહી શકીએ VB VC. ચલો VB VC માં પણ આ જ વસ્તુ થશે કારણ કે અહીંયા પણ ઋણ છેડો ધન છેડો પ્રવાહ દિશામાં વહે છે એટલે એપ્સિલોન IR. પણ અહીંયા એપ્સિલોન 2 છે IR2. સમીકરણ 2. બરાબર ને? આ બંને સૂત્રોથી આપણે પરિચિત છીએ. તો હવે આમનું સંયોજન કરવું છે. સંયોજન કરીએ એટલે A અને C વચ્ચે સ્થિતિમાનનો તફાવત જોવો પડે. તો તેથી VAC લઈએ તો હમણાં સમજાવ્યું એ પ્રમાણે શું થાય? VA VC. બરાબર ને? VAB એટલે VA VB, VBC એટલે VB VC અને VAC એટલે VA VC. વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન. બરાબર છે? VA VC. હવે આની અંદર આપણે એક મેથ્સનો ઉપયોગ કરીએ તો VA VB VB VC આવું લખું તો કોઈ ફેરફાર થાય તો કે નહીં? જુઓ VB કેન્સલ તો આવી ગયું VA VC. તો VA VB ની કિંમત તો આપણે મેળવેલી છે અને VB VC ની કિંમત પણ મેળવેલી છે. ચલો ભાઈ કિંમત મૂકી દઈએ તો VA VB એટલે કેટલા? તો કે એપ્સિલોન 1 IR1 પ્લસ VB VC કેટલા? તો કે એપ્સિલોન 2 IR2. સમજણ પડે છે? સમીકરણ 1 અને 2 માંથી કિંમતો મૂકતા. હવે સમીકરણ 1 અને 2 માંથી અહીંયા કિંમતો મૂકી દઈએ અને એને સારી રીતે ગોઠવીએ તો આ આમ લખાશે એપ્સિલોન 1 એપ્સિલોન 2 ને ભેગા લખીએ. આ બંનેમાંથી I ને કોમન બહાર કાઢ લઈએ તો -I બહાર આવી જાય. તો -12 આવે એટલે અંદર નિશાની ઉલટાઈ જાય એટલે શું થઈ જાય? પ્લસ. તો એપ્સિલોન 1 એપ્સિલોન 2 -I ઇન બ્રેકેટ R1 R2 આવશે. અને આપણે આકૃતિ A કીધેલું છે તો આને આકૃતિ B કહી દઈએ. હવે આકૃતિ B પરથી આ જુઓ V બરાબર છે જેને સમીકરણ નંબર આપી દઈએ 3. હવે આપણે સમતુલ્ય EMF ની વાત કરવી કે ભાઈ આના માટે તો આ સમીકરણ બને છે અને સમતુલ્ય માટે શું બને? તો કે જો સમતુલ્ય EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ હોય તો આપણું સૂત્ર છે V એક જ એપ્સિલોન IR. તો અહીંયા એપ્સિલોન કેટલા? તો કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય EMF -I R કેટલા? તો કે સમતુલ્ય અવરોધ એટલે કે R ઇક્વિવેલન્ટ. સમીકરણ નંબર 4. તો જુઓ 3 અને 4 ને આપણે સરખાવી દઈએ તો 3 અને 4 પરથી જુઓ બહુ સિમ્પલ. અહીંયા એપ્સિલોન ઇક્વિવેલન્ટ છે, અહીંયા એપ્સિલોન 1 એપ્સિલોન 2 છે. આ પણ A અને B A અને C બિંદુ વચ્ચેનો તફાવત છે અને આ પણ A અને C વચ્ચેનો તફાવત છે. બંને VAC જ છે તો બંને સમાન જ હોય. તો જો ડાબા સમાન હોય તો જબા પણ સમાન થાય એટલે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? યસ એપ્સિલોન 1 એપ્સિલોન 2. અને R ઇક્વિવેલન્ટ તો કે જુઓ અહીંયા I છે અહીંયા I છે તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2. તો આ મળી ગયો
બે વિદ્યુત કોષ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર છે. તો અહીંયા જો બે કરતા વધારે કોષ હોય તો વ્યાપક રીતે આપણે એમ કહી શકીએ કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 પ્લસ અપ ટુ એપ્સિલોન n અને આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ Rn. તો આ થઈ ગયું કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર. જો બહુ સિમ્પલ છે. શ્રેણી જોડાણ એટલે આપણી પાસે આવા બે સેલ હોય જેની અંદર આ રીતના આપણે એને જોડાણ કરી દઈએ તો શ્રેણી જોડાણ થઈ જાય. તમે જોયું હશે કે ઘણી જગ્યાએ બે સેલ આવતા હશે તો એને આ રીતે જોડેલા હોય અથવા તો આ રીતે જોડેલા હોય બરાબર. તો અહીંયા આ રીતના તો આને સમાંતર જોડાણ કહેવાય જ્યારે આને શ્રેણી જોડાણ કહેવાય. તો પહેલા આપણે શ્રેણી જોડાણની વાત કરીએ જેમાં બે વિદ્યુત કોષ લીધા, એક આ અને બીજો આ એવો છે કે જેનું EMF એપ્સિલોન 1 છે, આંતરિક અવરોધ R1. આ એવો છે કે જેનું EMF એપ્સિલોન 2 છે અને આંતરિક અવરોધ R2. આ બંનેને આપણે શ્રેણીમાં જોડી દીધા એટલે કે એક કોષનો ઋણ એ બીજા કોષના ધન સાથે અથવા એક કોષનો ધન એ બીજા કોષના ઋણ સાથે જોડાયેલો હોય તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય જેના બે છેડા મુક્ત હોય. તો જુઓ અહીંયા A અને C કેવા છે મુક્ત. તો અહીંયા A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે VAB બરાબર VA VB જે આપણે બીજા ચેપ્ટરથી ભણીએ છીએ બરાબર. ઓકે ગુડ. ત્યાર પછી એનું સૂત્ર તો કે V એપ્સિલોન IR એપ્સિલોન 1 IR1. એવી જ રીતના B અને C વચ્ચેનો તફાવત લઈએ તો VBC બરાબર VB VC બરાબર એપ્સિલોન 2 IR2. હવે આપણે જોઈએ છે A અને C વચ્ચેનો તફાવત તો VAC બરાબર VA VC. VA VC ને આવું લખાય તો કે VA VB પ્લસ VB જેથી VB કેન્સલ થઈ જાય એટલે વસ્તુ એના જ થશે અને VB VC. આવું કેમ કર્યું તો આપણી પાસે કિંમત છે VA VB અને VB VC. देखो VA VB बराबर समीकरण 1 में एप्सिलॉन 1 IR1 VBC ની તો કે એપ્સિલોન 2 IR2. અહીંયા એપ્સિલોન વાળા પદ ભેગા લખીએ તો એપ્સિલોન 1 એપ્સિલોન 2 આ બંનેમાંથી -i કોમન આવશે એટલે અંદર થશે R1 R2. તો આ A અને C વચ્ચેનો તફાવત થયો. જો આ A અને C વચ્ચે આ બંને વિદ્યુત કોષને દૂર કરી એક જ વિદ્યુત કોષ જોડવામાં આવે કે જેથી પ્રવાહ અને સ્થિતિમાનનું મૂલ્ય ના બદલાય. અહીંયા જુઓ A નું સ્થિતિમાન આ C નું સ્થિતિમાન એટલે બંને વચ્ચેના સ્થિતિમાનના તફાવતને VAC જ કહેવાય. તો VAC બરાબર V સમતુલ્ય EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ પ્રવાહ I અને આમનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર. તેથી સમીકરણ 3 અને 4 બંનેની ડાબા સમાન છે કારણ કે બંને A અને C વચ્ચેના તફાવત જ છે. તેથી બંનેનું નામ V હોય તો ડાબા સમાન એટલે જબાને સરખાવીએ તો જુઓ અહીંયા I છે તો કે હા અહીંયા પણ I છે તો એપ્સિલોન 1 એપ્સિલોન 2 એપ્સિલોન ઇક્વિવેલન્ટ. આને કહેવાય બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMF. એવી જ રીતના R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 તો આને કહેવાય બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ. देखो અવરોધમાં भी આપણે ભણી ગયા હતા કે શ્રેણી જોડાણ હોય તો R બરાબર R1 R2 અપ ટુ Rn યાદ છે ને. બસ તો અહીંયા આંતરિક અવરોધમાં પણ એ જ રીતના થાય છે રાઈટ. હવે વ્યાપક રીતે જોઈએ તો n વિદ્યુત કોષ હોય તો દરેકના EMF નો સરવાળો થશે અને દરેકના આંતરિક અવરોધનો પણ સરવાળો હશે. જો દરેકના EMF સમાન હશે તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર n એપ્સિલોન અને R ઇક્વિવેલન્ટ બરાબર n R થશે. ઘણી વખત આવા MCQ તમને પૂછવામાં આવે છે બરાબર. હવે જુઓ અહીંયા એક નોંધ જોઈએ કે ઘણી વખત વિદ્યુત કોષ છે એમના અહીંયા તો ઋણ ધ્રુવ સાથે ધન ધ્રુવ જોડાયેલો છે બરાબર.
અથવા તો ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડાયેલો હોય તો અહીંયા સરવાળો આવે છે. તો આ જે છે એને સહાયક જોડાણ કહેવાય. જો ફરીથી બોલું છું, જો એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ એ બીજા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલ હોય તો તેને કોષોનું સહાયક જોડાણ કહેવાય. શું કહેવાય? સહાયક જોડાણ. જેની અંદર સમતુલ્ય EMF છે એ દરેકના EMF ના સરવાળા જેટલું હોય છે. જો n હોય તો n અને 2 હોય તો 2 સુધી જ રાખો. બરાબર છે. બીજું, જો એક કોષનો ઋણ ધ્રુવ એ બીજા કોષના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય એટલે કે આ રીતના આ જોડાણ. તો જુઓ, આ એક કોષનો ઋણ છે એ બીજા કોષના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો છે. તો આ પ્રકારનું જે જોડાણ છે એને વિનાશક જોડાણ કહેવાય. શું કહેવાય? વિનાશક જોડાણ. અને વિનાશક જોડાણ શબ્દ આવે તો સમતુલ્ય EMF એ ε1 માઈનસ ε2 જેટલું હશે. બરાબર. સહાયક જોડાણ હોય તો બંનેના સરવાળા જેટલું અને વિનાશક જોડાણ હોય તો બંનેના તફાવત જેટલું હોય છે. ચલો, તો હવે આપણે શ્રેણીની જગ્યાએ સમાંતર જોડાણ જોઈએ. જો મેં લીધું બે વિદ્યુત કોષને આ રીતે જોડવામાં આવે. આપણા બે નાના સેલ જ છે, બરાબર ને? તમને દેખાય એટલે ટપકા મોટા ગયા કે બંનેના એક છેડા એક બિંદુ સાથે અને બીજા છેડા બીજા બિંદુ સાથે જોડાયેલા હોય તો આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. તો ચલો આપણે અહીંયા બે વિદ્યુત કોષ લઈએ છીએ. એક બિંદુ A સાથે બે વિદ્યુત કોષ લેવાના છે. એક કોષ જેનો ધન છેડો એ સાથે, ઋણ છેડો અહીંયા, આ ધન છે, આ ઋણ છે. આનું EMF ε1, આનું EMF ε2. આનો આંતરિક અવરોધ R1, આનો આંતરિક અવરોધ R2 છે. બરાબર છે. અને અહીંયા બિંદુ C કહી દઈએ તો પ્રવાહની દિશા લઈએ છીએ I, C થી A તરફ લઈએ છીએ. બરાબર. તો I જેટલો પ્રવાહ અહીંથી બે ભાગમાં વહેંચાઈ જશે. ઉપર જશે અને I1 કહીએ તો નીચેનો પ્રવાહ છે I2 થઈ જશે. ઓકે. બે વચ્ચે બિંદુના નામ તમારે આપવું હોય તો અહીંયા B1 લખી શકો, અહીંયા B2 લખી શકો, કોઈ બી નામ આપી શકો. I1 અહીંયા સુધી આવશે, I2 અહીંયા સુધી આવશે. બંને પાછા ભેગા થઈ અને પ્રવાહ I બનશે. તો આ પ્રકારનું જે જોડાણ છે એને સમાંતર જોડાણ કહેવાય. જુઓ, એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેના ધન છેડા B1 સાથે અને ઋણ છેડા B2 સાથે જોડાયેલા છે. તો અહીંયા A અને C વચ્ચે સમતુલ્ય EMF અને આંતરિક અવરોધ કેટલો હશે? તો કે આગળની આકૃતિમાં જેમ કીધું તે પ્રમાણે કે આ જો A અને C વચ્ચે સમતુલ્ય EMF લઈએ તો પ્રવાહ I, આનું EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને અવરોધ R ઇક્વિવેલન્ટ. બસ આ બે શોધવું છે. બરાબર. જેવી રીતે આપણે શ્રેણી જોડાણમાં જોયું છે એવી જ રીતના સમાંતર જોડાણમાં તો અહીંયા પણ ફર્સ્ટ ε1 અને ε2 જેટલું EMF, R1 અને R2 જેટલા આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને
એકબીજા સાથે સમાંતર જોડાણમાં દર્શાવેલ છે. બરાબર છે. હવે સમાંતર જોડાણ હોય એટલે બંને માટે v સમાન હોય, પણ અહીંયા જુઓ i છે બે ભાગમાં વહેંચાય છે, i1 અને i2. તો તેથી આપણે એમ કહી શકીએ અહીંયા i બરાબર i1 પ્લસ i2. સમીકરણ નંબર 1. પ્રવાહ વિભાજિત થાય છે i1 અને i2, જે આપણે પાછળનો પોઈન્ટ કિર્ચોફનો પ્રથમ નિયમ છે ત્યાં પણ જોઈશું, પણ અત્યારે આપણે ખાલી વિભાજન જ રાખીએ. જ્યારે દરેક માટે સ્થિતિમાન સમાન હશે, એટલે કે જો આનું v1 લો અને આનું v2 લો તો v1 બરાબર v2 બરાબર v થશે. બરાબર. તો આપણે જેમ ત્યાં વાત કરી હતી એ પ્રમાણે અહીંયા બે વિદ્યુત કોષોના વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. બે વિદ્યુત સ્થિતિમાન માટે આપણે જાણીએ છીએ v epsilon minus ir. બરાબર. તો પહેલા આપણે પ્રથમ કોષ જે છે એના માટે લઈએ. ચલો, તો પ્રથમ કોષ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે v1 કહીએ, પણ v1 અને v એક જ છે, તો v b1 અને b2 વચ્ચે છે, તો vb1 માઈનસ vb2. બરાબર છે. પણ આનું સૂત્ર તો કે આપણે ભણી ગયા છીએ એપ્સિલોન માઈનસ ir. તો એ પ્રમાણે શું થશે? એપ્સિલોન 1 માઈનસ અહીંયા જુઓ i1 છે. આગળનું આપણું જે શ્રેણી જોડાણ હતું એમાં દરેક માટે i સમાન હતો, પણ અહીંયા i1 છે, તો એપ્સિલોન 1 માઈનસ i1 r1. તો v બરાબર એપ્સિલોન 1 માઈનસ i1 r1. આપણે i1 r1 ની કિંમત જોઈએ તો આને આ બાજુ લાવી દઈએ એટલે થઈ જશે પ્લસ, અને v ને સામે લઈ જઈએ એટલે થઈ જશે માઈનસ. એપ્સિલોન 1 માઈનસ v થશે. બરાબર. હવે i1 ને કરતા બનાવીએ તો r1 સામે જતા રહે, તો i1 બરાબર એપ્સિલોન 1 માઈનસ v ના છેદમાં r1. સમીકરણ નંબર 2. બરાબર. ચલો, આવું નવું બીજા કોષ માટે તમે જાતે પણ કરી શકો. ચલો ફરીથી આપણે વાત કરીએ આ જ વસ્તુ બીજા કોષ માટે, એટલે તમારે રિપીટ થઈ જાય. જો પહેલા આપણે આના માટે વાત કરી, હવે આના માટે વાત કરવાની છે. તો બીજા કોષ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો v જ છે, એને પણ એ જ કહેવાય vb1 માઈનસ vb2. અને એના બરાબર શું થશે? તો કે અહીંયા emf એપ્સિલોન 2 છે, તો એપ્સિલોન 2 માઈનસ પ્રવાહ કેટલો છે? તો કે i2. એમનો આંતરિક અવરોધ કેટલો છે? તો કે r2. ચલો, આના ઉપરથી આપણે i2 જોઈએ છે, તો અહીંયા જેમ વાત કરીએ પ્રમાણે i2 r2 ને બરાબરની આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય. હવે i2 r2 પ્લસ થઈ જશે. v ને સામે લઈ જાઓ તો એપ્સિલોન 2 માઈનસ v માઈનસ થઈ જશે v. બરાબર છે. હવે આપણે i2 ને કરતા બનાવવાના છે. બરાબર. ચલો, i2 ને કરતા બનાવીએ તો r2 સામે જતા રહેશે, તેથી i2 બરાબર એપ્સિલોન 2 માઈનસ v ના છેદમાં r2. સમીકરણ નંબર 3. તો i1 અને i2 ની કિંમત આપણે સમીકરણ 2 અને 3 માં મેળવેલી છે, જેને સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી i બરાબર, કારણ કે સમીકરણ 1 એટલે કુલ પ્રવાહ i છે જે અહીંથી દાખલ થાય છે અને એ પાસેથી બહાર આવે છે. તો i i1 i2. તો ફરીથી નથી લખતો, પણ તમે લખી દેજો i1 i2 અને પછી કિંમત મૂકવાની. ભાઈ i1 ની જગ્યાએ શું મૂકી શકાય? તો કે એપ્સિલોન 1 માઈનસ v ના છેદમાં r1. ચલો એને આપણે ખુલ્લું કરીને લખીએ તો એપ્સિલોન 1 upon r1 માઈનસ v upon r1. આવું થાય ને, કારણ કે r1 બંનેના છેદમાં છે. ચલો, પ્લસ i2 માં પણ એવી જ રીતના લખો તો એપ્સિલોન 2 upon r2 માઈનસ v upon r2. બરાબર. તો જેમ ત્યાં આપણે ગોઠવણી કરી લઈએ એવી રીતના અહીંયા પણ ગોઠવણી કરીએ. v વાળા પદને જોડે લખીએ તો અહીંયા દેખો એપ્સિલોન 1 upon r1 આની બાજુમાં આવી જાય તો પ્લસ એપ્સિલોન 2 upon r2. આ બંનેમાંથી માઈનસ v કોમન નીકળશે, તો માઈનસ v ને બહાર બોલાવી લ્યો તો અંદર થશે
1/r1 આ માઇનસ પ્લસ થઈ જશે 1/r2 બહુ સહેલું છે, એક વખત લખો તો આવડી જાય બરાબર છે -v બહાર આવશે એટલે અંદર 1/r1 1/r2 થશે રાઈટ। હવે જુઓ અહીંયા r1 અને r2 છે એનો આપણે લસાઅ લઈ લે તો અહીંયા શું થશે r1 r2 ઉપર જે છે તમારે ગુણાકાર આવશે તો ગુણાકાર કરીએ તો એપ્સિલોન 1 અહીંયા r1 છે તો r2 ખૂટે તો r2 પ્લસ એપ્સિલોન 2 r1 માઈનસ v અહીંયા પણ લસાઅ r1 r2 તો ઉપર શું થશે r2 પ્લસ r1 પણ એને આમ પણ લખાય r1 પ્લસ r2 બરાબર છે। હવે આપણે v જોઈએ છે તો v વાળા પદને આ બાજુ લાવીએ તો શું થશે v ઇન બ્રેકેટ r1 પ્લસ r2 ના છેદમાં r1 r2 માઈનસ v વાળો આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય તો i સામે જાય તો માઈનસ થઈ જાય એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 r2 આ સ્ટેપ તો એમના એમ જ છે i આ બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા માઈનસ બરાબર। હવે v ને એકલા કરવા હોય તો આ સ્ટેપને સામે મોકલવું પડે તેથી v બરાબર જો આ સામે જાય તો ગુણાકારમાં અને આ સામે જાય તો ભાગાકારમાં સમજ પડે છે આખું સ્ટેપ નહીં કરીએ તો બી ખબર પડી જશે તો જુઓ r1 r2 સામે અહીંયા જશે એટલે આની સાથે ઉડી જશે એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ના છેદમાં આ r1 r2 અહીંયા આની સાથે ઉડી ગયા નીચે રહેશે r1 પ્લસ r2 માઈનસ i સામે ગયા એટલે આ ગુણાકારમાં તો ઉપર r1 r2 અને ઉપરનો અંશ છે ભાગાકારમાં r1 પ્લસ r2 તો આ આવી ગયો સમતુલ્ય EMF એટલે કે સમતુલ્ય વોલ્ટેજ V બરાબર V નું સૂત્ર છે જો આપણે આને A અને C વચ્ચે આકૃતિ B જે છે એમાં A અને C વચ્ચેનો સમતુલ્ય EMF કેટલો હોય એપ્સિલોન ઇક્વિવેલન્ટ હોય અને આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો V બરાબર VAC બરાબર શું થાય એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ I R ઇક્વિવેલન્ટ। ચલો તો આ સમીકરણ નંબર 4 અને 5 ને સરખાવી દો જોઈએ તો 4 અને 5 પરથી ગણતરી ખાસ જોજો કારણ કે ટેક્સ્ટ બુકમાં બધા જ સ્ટેપ લખેલા નહીં હોતા બરાબર છે ઓકે। ચલો તો અહીંયા એપ્સિલોન ઇક્વિવેલન્ટ છે અને અહીંયા છે એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 પ્લસ r2 તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું થશે એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 પ્લસ r2 આ આવી ગયું સમતુલ્ય EMF। એવી જ રીતના r સાથે સરખાવીએ તો r ઇક્વિવેલન્ટ બરાબર r1 r2 ના છેદમાં r1 પ્લસ r2 તો આ આવી ગયું સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ। આને વધુ સરળ પણ બનાવી શકાય પણ એની પહેલા ફરીથી એક નજર નાખીએ જુઓ સમાંતર જોડાણમાં આપણે બે વિદ્યુત કોષ લીધા જેના EMF અનુક્રમે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 છે જેના આંતરિક અવરોધ R1 અને R2 છે। આનો સમતુલ્ય કોષ એવી રીતે લેવામાં આવે કે જેથી I અને V આ બંને વચ્ચેનો તફાવત V હોય તેના મૂલ્ય બદલાય નહીં તો એ EMF ને સમતુલ્ય EMF કહેવાય અને એના આંતરિક અવરોધને સમતુલ્ય આંતરિક અવરોધ કહેવાય। તો એ શોધવા માટે આપણે પહેલા અહીંયા કુલ પ્રવાહ I બરાબર I1 I2 થશે દરેક માટે V તો સમાન છે તો પહેલા કોષ માટે આપણે વિદ્યુત સ્થિતિમાન લીધું તો પહેલા કોષ માટે એપ્સિલોન 1 I1 R1 બીજા કોષ માટે એપ્સિલોન 2 I2 R2 બંને ઉપરથી I1 I2 ની કિંમત મળી જાય
જેને સમીકરણ 1 માં મૂકી દીધી, v ને અલગ કર્યા, પછી v ને કરતા બનાવ્યા, એટલે આપણને સમતુલ્ય EMF સાથે સરખાવવા માટેનું સમીકરણ મળી ગયું. બરાબર. જો આને વધારે સરળ બનાવવું હોય તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ બી લખી શકો. ચલો આને જવા દો. એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં આર ઇક્વિવેલન્ટ લખો, એટલે કે બંનેનો ગુણોત્તર લઈ લો. જુઓ એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે તો કે આ છે એના છેદમાં આ કરો, એટલે બંનેમાં r1 r2 ઉડી જશે. ભાઈ બંનેની અંદર શું થશે? r1 r2 ઉડી જશે, એટલે બાકી શું રહેશે? એપ્સિલોન 1 r2 એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 r2. આ બંનેમાં અલગ કરી દઈએ. એપ્સિલોન r2 ના છેદમાં r1 r2 એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 r2. અહીંયા જુઓ r2 r2 ઉડી જાય, અહીંયા r1 r1 ઉડી જાય, તેથી જવાબ આવે એપ્સિલોન 1/r1 એપ્સિલોન 2/r2. સમજા પડી? આને જો વ્યાપક રીતે કેવું હોય તો અપ ટુ એપ્સિલોન n/rn અને 1/r ઇક્વિવેલન્ટ એટલે સમાંતર જોડાણની જેમ જ 1/r1 1/r2. રાઈટ? તો આ બે વિદ્યુત કોષ માટે થયું. જો વ્યાપક લખીએ તો વ્યાપક રીતે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન આર ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 r1 એપ્સિલોન 2 r2 અપ ટુ એપ્સિલોન n/rn. આ થઈ ગયું વ્યાપક સ્વરૂપ. બરાબર. અને 1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 1/r2 અપ ટુ 1/rn. તો અહીંયા જુઓ તમારે અવરોધમાં તો જે સમાંતર જોડાણમાં હતું એવું જ સૂત્ર મળે છે, ખાલી સમતુલ્ય EMF નું યાદ રાખવાનું રહે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન આર ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1/r1 એપ્સિલોન 2/r2 અપ ટુ એપ્સિલોન n/rn.